દેવતાઓને યાદ કરવા છે ગણપતિ મહારાજની યાદી સાથે હનુમાનજી મહારાજ આજે આમ તો શનિવાર છે એટલે પણ જમદડ જાંબુવા જમદડ જાંબુવાન નાદ આગાત અન સુગરી जलाई भाग लिया दम हनुमानम जपोदवानम उज्ज्वलवानम गोरखया पण देवो ની આગળ તું અન રૂપાળા કાયમ રે પણ યા તો ભેળાઈ રાખે कंटोंड कटंगर खाक कटंगर मूंड मटंगर भाई पीना मंटंगर मंगर भुजबल मंगर करल कटंगर गणकीना नीलकंठ निटंकर लटक लटंकर जटा जटंकर झणनाटी नम हर शिव शंकर डाक डणंकर धम धणंकर झणनाटी राम मंदिर અને સનાતન ધર્મની ધજા ફડાકા મારે છે એટલે જ્યારથી રામ મંદિર નિર્માણ થયું ને ત્યારથી મારા દરેક કાર્યક્રમમાં એક વાત ભગવાન રામના છંદની કરું છું. ભગવાન રામ કેવો છે? આમ તો રામ નામની ઔષધિ ખરી નીતિ છે, ખાય તો અંગ પીડા આવે નહીં અને મહારોગ મટી જાય. ભગવાન રામ આદ્ય શક્તિ જોગમાયાની હારે વનવાસ કરવા માટે નીકળ્યા ત્યારે એનું વર્ણન થયું. ભગવાન રામની શક્તિ અને તાકાત કેવી છે એનું વર્ણન કર્યું છે આમાં. नहीं भालू नहीं तलवार नहीं तोप. राम मंदिर नહોતું બન્યું એ પહેલા આપણા વડવાઓ વાતો કરતા હતા કે રામ મંદિર બનાવવું હોય ને તો લોહીની નદીઓ વહેવડાવી પડે તઈ બને. પણ વિચારો એક પણ ટીપું લોહીનું પાડ્યા વગર ધજા આજ ફડાકા મારે છે. એટલે લખવું પડ્યું કે નહીં બરછી નહીં ભાલા નહીં તલવાર નહીં તોપ પણ તારું કટક કાળો કોપ વગર હથિયારે વાણિયા. એક પણ પ્રકારનું લોહીનું ટીપું પાડ્યા વગર આજ પણ સનાતન ધર્મની ધજા ફડાકા મારે છે. એટલે પણ માંગતો નથી માધવા મારો વ્યવહાર
ઉઠાઈ દે દખાત હે મારી ખોડિયાર કર માથે ધરે હાર રે તો વહમોય તળે વખા આજ આનંદ આજ ઉછરંગ આજ આજ અમારી નેનો માં વરહે ને પણ સખી સખી અમારા આંગણે અરે આજ કંચન વરહે મેં યુનિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ના આંગણે આજ કેવો અવસર છે અમે એસા ગિરિજાવર મોરલા કંકણ પેટ ભરા અમારી ઋતુ આવે ન બોલીએ તો હમાણા ઈડા ફાટ મરા આજ આનંદ છે એટલે સાડ ગગોમિયે લોમિયે અંબર બાદલ બેવડ ચોવડ સાડ ગગોમિયે લોમિયે અંબર બાદલ બેવડ ચોવડિયું મલહાર મહલ યે લાડકા હેલ નીર જળે નિજર જળયું ગાજ અગાજ કરે ધારયું પર યમુનયા સરવ ધર્યું નાલ નતો તણ કુંવર યાલણ સોય તડી રત સાંભળ્યું સાંભળ્યું માય સોય તણી રત સાંભળ્યું અંબર નાગસુરા સૌ પાઈન મે દિગપાળ દિગંબર યાથી ડુંગર સાથી સાયર કાણ સમય નાથ અને નર ચોસમ નાર્યું હાથ પસાર્યું બેણ હરી અષાઢ કા ગોમિયા લોમિયા અંબર બાદલ બેવડ ચોવડિયું હાર મહેલિય લાડ ગહરિય નીર જળે નિજર જળયું આવું વાતાવરણ હોય ત્યારે આદ્ય શક્તિ જોગમાયા ભગવતી ગમે હોય પણ દેવ તત્વ એક જ હોય એટલે આકાશ પાતાળ તું ધરી અંબર નાગસુરા સૌ પાઈ નમે દિગપાળ દિગંબર યાથી ડુંગર સાથી સાયર બેન સમે નવનાથ અને નર 64 નાર્યું હાથ પસાર્યું તેણ હરી असुर काल मर्दनी नमोस्त मात गलाद निर्मला निरंजनी सदा कल्याण तारणी प्रसाद पाप तारणी भवानी भक्त वत्सला नमो निरंजनी नारायणी चारणी नमा नमा प्रचंड
અત્રિ મુનિએ ભગવાન રામ જાનકી અને લક્ષ્મણજી એનું સ્વાગત કરવા માટે અત્રિ મુનિએ છંદ લખેલો છે આ કદાચ બહુ ઓછો કવાનો છે અત્રિ મુનિએ લખ્યું નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ